હેલો મિત્રો, ગાજરનો હલવો બનાવતા શીખવા માટે શીખો એપ ડાઉનલોડ કરો. ચાલો તો આપણે ગાજરનો હલવો બનાવતા શીખવાડી દઈએ. પહેલાં ગાજરને છોલી દેવાના, પછી એને છીણવા બેસવાનું. બહુ ઝીણું ઝીણું છીણી લેવાનું. છીણાઈ જાય એના પછી આપણે બધા ગાજર છીણી લેવાના. મેં તો 1 કિલો ગાજરનો હલવો બનાવ્યો છે. તમે કેટલાનો બનાવો છો કોમેન્ટ કરજો. પાલનપુરથી બ્લોગ કોણ જોવે છે એ મને કોમેન્ટ કરો. ચલો આપણે બનાવવા પોકી ગયા. હવે આને અંદરથી દૂધ અને ઘી, પાણી બધું વળે છે. આપણે હવે થોડું મિક્સ કરી દઈએ, કારણ કે દાજી ના જાય. દાજી જાય તો પછી આપણો સ્વાદ બહુ ખરાબ થઈ જાય. થોડું હજી પાણી ને દૂધ છે એ બધું બળી જાય. એના પછી આપણે ડીશમાં કાઢીશું. આપણે હવે કાજુ બદામ નાખીશું તો થોડું સારું સજાવટમાં સારું રહે, ખાવાની પણ મજા આવી જાય. હવે તૈયાર થઈ ગયું. આપણે ડીશમાં કાઢી લઈએ. આપણો હલવો આજનો તૈયાર ને બ્લોગ